રાજકોટ એસટી ડિવિઝન હેઠળના રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની 26 જુલાઈની ટોટલ 140 ટ્રીપ અત્યારે રદ કરવામાં આવી છે। એક ટ્રીપમાં મિનિમમ 45 મુસાફરો પણ ગણીએ તો 7,000 મુસાફરોને અત્યારે આ પરિસ્થિતિમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્રણેય જિલ્લાની દૈનિક આવકમાં આજે 4.5 લાખનું ગાબડું પડ્યું છે। વરસાદને પગલે એસટી બસના 40 રૂટ અત્યારે બંધ કરવામાં આવ્યા છે। સતત બીજા દિવસે પણ મુસાફરોને અત્યારે આ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ભારે વરસાદને પગલે ગુજરાતમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે। સતત સમાચાર મળી રહ્યા છે કે હાઈવે બંધ કરવામાં આવ્યો, રેલવે રદ કરવામાં આવી રહી છે, કારણ કે ઘણી બધી જગ્યાએ રસ્તાઓ ધોવાઈ ગયા છે, પાણી ભરાઈ ગયા છે ને તેના કારણે આ બધી વસ્તુઓ બની રહી છે। અમદાવાદ જવા માટે બાવડા પાસેનો રસ્તો પણ અત્યારે બંધ છે। આ ઉપરાંત અન્ય રસ્તાઓ પણ અત્યારે બંધ કરવામાં આવ્યા છે, જેને કારણે રાજકોટ એસટી ડિવિઝન હેઠળના રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની 26 જુલાઈની ટોટલ 140 ટ્રીપ અત્યારે રદ કરવામાં આવી છે। એક ટ્રીપમાં મિનિમમ 45 મુસાફરો પણ ગણીએ તો 7,000 મુસાફરોને અત્યારે આ પરિસ્થિતિમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્રણેય જિલ્લાની દૈનિક આવકમાં આજે 4.5 લાખનું ગાબડું પડ્યું છે, કારણ કે 140 ટ્રીપ અત્યારે રદ કરવામાં આવી છે। વરસાદને પગલે એસટી બસના 40 રૂટ અત્યારે બંધ કરવામાં આવ્યા છે। સતત બીજા દિવસે પણ મુસાફરોને અત્યારે આ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ખાસ રાજકોટથી અમદાવાદ વાયા ધોળકાથી સનાથલ થઈને બસ જાય છે, પરંતુ એ રસ્તો ખૂબ જ લાંબો પડી જાય છે, જેને કારણે બસ કેન્સલ કરવી પડે છે। આ ઉપરાંત સંતરામપુર અને માંડલ તેમજ વાયા રાધનપુર બસ જે થાય છે એને પણ અત્યારે રદ કરવી પડી છે, જેને લીધે મુસાફરોને પણ ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે વરસાદ રહેતાની સાથે જ બંધ રૂટ ફરી શરૂ થઈ શકે તેમ છે, આ રીતની વાત છે। પણ અત્યારે વરસાદે આખા ગુજરાતને ઘમરોડી નાખ્યું છે। અમદાવાદની વાત કરીએ, સુરતની વાત કરીએ, નવસારીની વાત કરીએ, બધી જગ્યાએ અતિશય વરસાદ ખાબક્યો છે, રસ્તાઓ ધોવાઈ ગયા છે, એના કારણે આ તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો છે। જોકે 1-2 દિવસમાં બધી જ વસ્તુઓ શાંત થઈ જશે, પાણી ઉતરી જશે અને ફરીથી બધા રૂટ શરૂ કરવામાં આવશે, આ રીતની વાત સામે આવી છે। નમસ્કાર।